પાલિકાના તમામ કોર્પોરેટરનો અભ્યાસ વર્ગ યોજાશે। મહત્વનું છે કે ભાજપ દ્વારા મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરનો અભ્યાસ વર્ગ યોજાશે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે બ્રિજેશ, ચોક્કસથી જે રીતે આ 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, જણાવું કે જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના તમામ જે કોર્પોરેટર છે તેના અભ્યાસ વર્ગ જે છે તે તબક્કા વાઇઝ જે છે તે ચાલુ કરવામાં આવશે। થોડી જ વારમાં મુખ્યમંત્રી પ્રથમ અભ્યાસ વર્ગ જે છે તે લેશે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદના ભાજપના ચૂંટાયેલા તમામ જે પ્રતિનિધિ છે એટલે કે કોર્પોરેટર છે તે અત્યારે તેમના 2 દિવસના અભ્યાસ વર્ગ જે છે તે ચાલુ કરશે। સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે એક પ્રદર્શની છે તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા પ્રદર્શનીનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે। 2 દિવસીય જે અભ્યાસ વર્ગ છે પ્રથમ જે અભ્યાસ વર્ગ છે તે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવશે અને સાથે જ 2 દિવસ આ જે અભ્યાસ વર્ગ કરવામાં આવશે। પ્રકારની જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે। નારણપુરા પલ્લવ 4 રસ્તા પાસે આવેલ જીસીએસ બેંક છે ત્યાં આગળ 2 દિવસીય અભ્યાસ વર્ગ જે છે કોર્પોરેટરના લેવામાં આવશે। સાથે જ જે સ્થાનિક જે પ્રતિનિધિ છે એટલે કે કોર્પોરેટર છે પોતાના વિસ્તારમાં કઈ રીતની સરકારી યોજના હોય કે પછી કોઈ અન્ય વ્યવસ્થા લોકો સુધી પહોંચાડી શકે તે તબક્કે અને ખાસ કરીને તમામ મુદ્દે જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। તો અત્યારે તમામ કોર્પોરેટર સહિત જે પદાધિકારીઓ છે, સ્કૂલ બોર્ડના સભ્ય હોય કે એએમટીએસના જે સભ્ય છે તે પણ અત્યારે અહીંયા જે હાજર રહેશે। 2 દિવસનો જે અભ્યાસ વર્ગ છે તેમાં પણ તેઓ હાજર રહેવાના છે। સાથે જ પ્રથમ જે વર્ગ જે છે તે મુખ્યમંત્રી જ લેશે। તમામ કોર્પોરેટરો સાથે પણ વાતચીત કરશે। સાથે ઘણા જે ધારાસભ્યો છે તે પણ હાજર રહેશે। તો કહી શકાય કે જે પ્રમાણે 2 દિવસનો જે અભ્યાસ વર્ગ છે તેમાં આજે પ્રથમ સત્ર છે, 7 સત્ર જે છે તે થવાના છે અને જુદા જુદા જે સત્રો છે તેની જે વાત કરીએ તો થોડી જ વારમાં મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત રહેશે અને સાથે જ અત્યારે તમામ જે પદાધિકારીઓ છે તે પણ અત્યારે અહીંયા હાજર છે। તો કહી શકાય કે જે પ્રમાણે અભ્યાસ વર્ગ છે આજથી આ અભ્યાસ વર્ગ ચાલુ થશે। અભ્યાસ વર્ગોની વાત કરવામાં આવે તો 2 દિવસનો જે અભ્યાસ વર્ગ છે તે ચાલુ રહેશે। અમિતભાઈ, શું કહેશો 2 દિવસનો તમામ કોર્પોરેટરનો આજે અભ્યાસ વર્ગ સાથે જ એએમટીએસ સભ્યો હોય કે પછી સ્કૂલ બોર્ડના સભ્યો તેનો અભ્યાસ વર્ગ? સતત શીખતા રહેવું અને શિક્ષણ લેવી એ કોઈ પણ વ્યક્તિને વિકસવું હોય, ડેવલપ થવું હોય તો જરૂરી છે। અને ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં જનસંઘના સમયથી કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવામાં આવે છે। તેના ભાગરૂપે આજે કોર્પોરેટરોના અને બીજા કાર્યકર્તાઓ જે સ્કૂલ બોર્ડ એએમટીએસના સભ્યો છે એનો પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવે છે। ચોક્કસ, ખાસ કરીને પ્રથમ સત્રમાં મુખ્યમંત્રી પણ અભ્યાસ વર્ગ અને ખાસ કરીને તેમાં ભાગ લેશે। કઈ રીતનું અને ખાસ કરીને લોકો સુધી પ્રતિનિધિ સામાન્ય રીતે કોર્પોરેટર બધા જતા હોય છે પરંતુ લોકો સુધી બી પહોંચે તે પ્રકારની કઈ રીતની જે આજે આપણે થશે વિચારતાની દરેક સબ્જેક્ટ લેવામાં આવે છે અને જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી પ્રશિક્ષણ વર્ગ લેવા આવે, CR પાટીલ સાહેબ પણ આવવાના હતા પણ સંસદ ચાલુ છે એટલે નથી આવ્યા। એનો અર્થ એક ગંભીરતા બતાવે છે કે પાર્ટી પ્રશિક્ષણ અંગે કેટલી ગંભીર છે અને એ અમારો વિજય છે। ચોક્કસ, તો જે પ્રમાણે પ્રશિક્ષણ વર્ગ છે 2 દિવસના પ્રશિક્ષણ વર્ગ છે 18 અને 19 તારીખે એટલે તમામ કોર્પોરેટરે કમ્પલસરી અહીંયા હાજરી આપવાની રહેશે અને સાથે જ જે સભ્યો હોય છે એટલે કે એએમટીએસના સભ્યો હોય કે સ્કૂલ બોર્ડના સભ્યો હોય તે પણ અહીંયા હાજર રહેશે અને કઈ રીતના લોકો સુધી પહોંચવું સ્વાભાવિક રીતે તે અંગે પ્રશિક્ષણ વર્ગમાં જે કહી શકાય કે રણનીતિ હોય કે વિચારની આપલે હોય તે થતી હોય છે। જી ચોક્કસથી બ્રિજેશ, જે રીતે હાલ ખાસ કરીને જો વાત કરીએ તો તમામ કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્યો હોય તે લોકોની ઉપસ્થિતિ જોવા મળી શકે છે। કયા મંત્રીઓ ખાસ કરીને આમાં જોડાશે, કેમ કે જે રીતે ભાજપ દ્વારા આયોજન અનેરું કરવામાં આવ્યું છે?
જી બિલકુલ, કારણ કે જે પ્રમાણે દર વર્ષે અને ખાસ કરીને આ રીતના પ્રશિક્ષણ વર્ગ એટલે કે અભ્યાસ વર્ગ રાખવામાં આવતા હોય છે, તમામ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય તેમાં આ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે. સાથે જ વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં હવે લોકસભાની પણ ચૂંટણીને લઈને જે કયા રીતની તૈયારી એ અત્યારથી જ જે છે તેની રણનીતિ હોય કે પછી લોકો સુધી કઈ રીતના પહોંચવું, લોકો સુધી સરકારી યોજનાઓ કઈ રીતના પહોંચાડવી એ અંગેના પણ જે અભ્યાસ વર્ગ હોય છે તે અહીંયા લેવામાં આવતા હોય છે. એકબીજાની વિચારની આપલે પણ કરવામાં આવતી હોય છે. તો આ જે રણનીતિ છે અને ખાસ સાથે જ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તમામ કોર્પોરેટરો અહીંયા હાજર રહેશે. જી બ્રિજેશ, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો અમદાવાદ ખાતે મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરોનો અભ્યાસ વર્ગ યોજાયો છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરનો અભ્યાસ વર્ગ 2 દિવસીય આ કાર્યક્રમ યોજાયો છે, જેમાં અભ્યાસ વર્ગ જીએસસી બેંક ખાતે યોજાયો છે. કહી શકાય કે નારણપુરા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. તમામ કોર્પોરેટર સહિત પદાધિકારીઓની પણ ઉપસ્થિતિ જોવા મળશે. મુખ્યમંત્રી તમામ કોર્પોરેટરના અભ્યાસ વર્ગ લેશે, જ્યારે કોર્પોરેટર સહિત એએમટીએસ અભ્યાસ વર્ગમાં હાજર રહેશે. તો નગર પ્રાથમિક શિક્ષણ બોર્ડના મેમ્બર્સ હાજર રહેશે. સાથે જ 160 કોર્પોરેટર ઉપરાંત સભ્યોની પણ ઉપસ્થિતિ જોવા મળશે. તો કુલ 7 સત્રના અભ્યાસ વર્ગ યોજાશે, જેમાં 18 અને 19 તારીખે 2 દિવસીય અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. अन्य समाचार જોઈએ તો ભાવનગર જિલ્લાના સિહોર સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો હજુ કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત છે. હાલ જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકમાં વન્ય